થરાદ દિયોદર હાઈવે પર આવેલા નાસ્તાના ગોડાઉનના બીજા માળે આજે વહેલી સવારે અચાનક આગ ભભૂકી ઉઠી હતી। જોતજોતામાં આગની જ્વાળાઓએ આખા માળને લપેટમાં લઈ લીધો હતો। વહેલી સવારનો સમય હોવાથી આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક અસરથી દિયોદર ગ્રામ પંચાયતની ટીમ ફાયર ફાઇટિંગના સાધનો સાથે ઘટના સ્થળે દોડી આવી હતી। ગ્રામ પંચાયતની ટીમે સમયસૂચકતા વાપરીને પાણીનો મારો ચલાવવાનું શરૂ કર્યું હતું અને આગને વધુ ફેલાતી અટકાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી। સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। હાઈવે પર આવેલું ગોડાઉન હોવાથી મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ હતી, પરંતુ તંત્રની સમયસરની દરમિયાનગીરીને કારણે મોટું નુકસાન થતું ટળી ગયું હતું। શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ કારણસર આગ લાગી હોઈ શકે છે, જેની તપાસ બાદ જ સ્પષ્ટતા થશે। સદનસીબે આ આગમાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ ગોડાઉનમાં રહેલો નાસ્તાનો જથ્થો અને અન્ય ચીજવસ્તુઓ આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી।